છે યુદ્ધની વાત અહીં કરવામાં આવી રહી છે, એટલે એક અનેરું આકર્ષણ છે. જોઈ શકાય છે કે ગોલ્ડનો કઈ રીતે ભાવ હાયરેક થયો હતો દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે આખો જે ટ્રક છે તે ડેકોરેશન કરવામાં આવ્યો હતો અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે લોકો છે તે હાલ જોડાયા છે અને એક ઈરાન યુદ્ધ ચાલી રહ્યું છે અમેરિકા વચ્ચેનું, તેનો પણ એક સૌથી મોટો મેસેજ છે તે હાલ અહીં આ રથયાત્રામાં અહીં ભારતની શાંતિનો અહીં આપવામાં આવી રહ્યું છે. અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ અમદાવાદ. તો ભક્તોનો અનેરો ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે. ગરબે ઝૂમતા નજરે પડી રહ્યા છે ભક્તો અને ભગવાન જે દર્શન આપવા માટે પહોંચ્યા છે તેનો લાભો ભક્તો ઉઠાવતા નજરે પડી રહ્યા છે. ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થઈ ગયું છે અને ભગવાન જગન્નાથ પોતાની ભાઈ અને બહેન સાથે નગર યાત્રાએ નીકળ્યા છે. ત્યારે જોઈ શકો છો કે ભક્તોમાં ભારે ઉત્સાહ છે તે હાલ જોવા મળી રહ્યો છે અને અલગ અલગ જે ટ્રકો છે તેને શણગારવામાં આવે છે, સાંસ્કૃતિક મેસેજ આપવામાં આવ્યો છે, સામાજિક મેસેજ આપવામાં આવી રહ્યો છે. રથયાત્રાનું કેટલું મહત્વ રહ્યું છે અને ખાસ કરીને તમે કેટલી મહેનત કરતા હોય છે. રથયાત્રાનું મહત્વ તો કોઈ શબ્દ જ નથી એના માટે કે અમે બયાન કરી શકીએ તમારી આગળ. અમે આના માટે લગભગ 1 મહિના પહેલાં તૈયારી ચાલુ કરી નાખીએ છીએ. અમારું મિત્ર મંડળી અમારા 7 જણનું ગ્રુપ છે. અમે લોકો 7 દિવસ સલંગ દિવસ રાત જાગી અને આ રીતની ભગવાનની મૂર્તિઓ બનાવેલી છે, તમે જોઈ શકો છો. ભલે કેટલી મહેનત થતી હોય છે, કેટલો સમય લાગતો હોય? મહેનત જો ગમે એટલી થાય પણ એનો જે ઉત્સાહ છે એનો આનંદ છે એની આગળ મહેનતનું કોઈ નથી. અમારો જે રાત દિવસ ઉજાગરો થાય પણ એક વાર માટે કોઈ પણ સંજોગે જય અલગ અલગ ડેકોરેશન કરવામાં છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલભદ્રજીને મૂકવામાં આવે છે. ભગવાન જે શ્રીનાથજી છે તેને મૂકવામાં આવી રહ્યા છે અને અલગ અલગ જે રથો છે, જે અલગ અલગ જે ટ્રકો છે તેને સંઘાડવામાં આવી રહ્યા છે. હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આપને એ પણ એક સાઈડમાંથી કે કઈ રીતે લોકો છે, ખાસ કરીને લોકો પ્રસાદ લેવા માટે મોટી સંખ્યામાં આવતા હોય. પ્રસાદ લેવા માટે તો એવું છે ને કે પબ્લિકનો એટલો ઘસાર હોય, અમે લોકો આપી આપીને થાકી જઈએ પણ પબ્લિક થાકતી નથી. એટલે મગ હોય, બીજું શું શું હોય પ્રસાદમાં? મગ લાયા છે, જાંબુ છે, કાકડી છે, ચોકલેટ છે, નાના છોકરા માટે અમે રમકડા પણ લાયા છે, નાની છોકરીઓ માટે બોરિયા બક્કલ પણ લાયા છે. ચોક્કસ આ જ એક મજા છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો છો કે લોકો છે કઈ રીતે ભગવાનની મૂર્તિ આગળ છે. રોહિમડા યુવક મંડળનું આયોજન છે અને દ્રશ્યમાં જોવા મળે છે કે કઈ રીતે જે લોકો છે જે પ્રસાદ લેવા માટે હાલ ઉમટ્યા છે અને પ્રસાદ લેવા માટે પડાપડી જોવા મળી રહી છે. અલગ અલગ ચોકલેટ છે, રમકડા છે, જે કહી શકાય કે મગ છે, એ પ્રકારનો પ્રસાદ છે તે હાલ આપવામાં આવતો છે. લોકો પણ ઉત્સાહ સાથે તે લેતા હોય છે. ક્યારના ઊભા છો પ્રસાદ લેવા માટે? કેટલું વસ્તુ ભેગી કરી? પ્રસાદ દર વર્ષે આવો છો? એક અલગ જ મજા હોય છે. જોઈ શકો છો કે લોકો પહોંચ્યા છે અને આ જે લૂંટ લેવાની જે વાત છે તે કરવામાં આવી રહી છે. દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે જે લોકો છે તે હાલ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે લોકો છે તે હાલ અહીં પહોંચ્યા છે. દ્રશ્યોમાં બતાવવાનો પ્રયાસ કરીશ કે અલગ અલગ જે લોકો છે તે પ્રસાદ લઈ રહ્યા છે, પ્રસાદ આપી રહ્યા છે અને અનેરો મજા છે તે જોવા મળી રહ્યું છે. જે રણછોડ આજે જો એક ઉત્સાહ છે, આ ઉત્સાહ જોવા મળતો હોય છે લોકોમાં અને એક મહિલાઓ હોય કે તમામ લોકો આપી શકો છો દ્રશ્યોને. આ પ્રકારના અલગ અલગ જે ટ્રકો છે તે શણગારવામાં આવતા છે. શણગારીને આ ટ્રકો જે છે તે હાલ શહેરમાં ભ્રમણ કરતા હોય છે. જ્યારે ભગવાન અને રથ જે છે 3 રથો તેની પહેલાં આ તમામ જે શણગારેલા ટ્રકો, કારણ કે સુશોભિત આ ટ્રકો જોવા મળી રહેતા હોય છે અને એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ છે તે અહીં કરવામાં આવતી રહ્યો છે. કેમેરામેન શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18.